ગુજરાત શ્વેત ક્રાંતિનો પ્રણેતા છે, પણ શું તમને ખબર છે કે અત્યારે જે ટેન્કરોમાં દૂધ ભરાઈને તમારા મારા ઘર સુધી પહોંચે છે, અલગ અલગ સંસ્થાઓમાં પહોંચે છે, બાળકોના સંસ્થાઓમાં પહોંચે છે, તે દૂધ ઝેરી છે, પીવા લાયક નથી? આ વાત અમે નથી કહી રહ્યા, પણ યુવરાજસિંહ જાડેજા અને ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે. આજે તેઓએ અલગ અલગ પ્રકારના વિડીયો જાહેર કર્યા, અલગ પ્રકારની તમામ પુરાવો જાહેર કર્યા, જેમાં તેમનો દાવો છે કે આ ભેળસેળયુક્ત દૂધ સમગ્ર ગુજરાતમાં પહોંચી રહ્યું છે, લોકો પી રહ્યા છે અને બીમાર પડી રહ્યા છે. એટલે કે જીવનદાયક જે દૂધ હવે મોતનું કારણ પણ બની શકે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ કે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ગોપાલ ઇટાલિયા અને યુવરાજસિંહ જાડેજા, તેમાં તેઓએ શું કહ્યું છે ને પુરાવા જે છે એ કેટલા ચોંકાવનારા છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે દૂધનો કહી શકાય કે સફેદ દૂધની જે કાળાબજારી એ બેફામ અને બેલગામ ચાલી રહી છે. આના ઉપર અંકુશ લગાડવા માટે એ તંત્ર એ સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડ્યું છે. અને છેલ્લા ઘણા સમયથી આ જે કાળાબજારી ચાલી રહી છે, જે નકલી દૂધનો વેપાર ચાલી રહ્યો છે, સિન્થેટિક દૂધનો જે વેપાર ચાલી રહ્યો છે, તેની તપાસ અમે કરી રહ્યા હતા. છેલ્લા 3 મહિનાથી અમે આ ઓપરેશનની પાછળ હતા. જોવા જઈએ તો જુનાગઢ પાસે આવેલું જે હનુમાન ખીજડીયા કરીને જે ગામ, એ હનુમાન ખીજડીયા ગામથી લઈ અને અરવલ્લીના બાયડ અને બાલાસિનોર સુધી આ દૂધનું ટેન્કર એ પહોંચાડવામાં આવતું હતું. આજે જે અમે ચર્ચા કરી રહ્યા છીએ એ ફક્ત એક દૂધના ટેન્કરની ચર્ચા કરી રહ્યા છીએ. એટલે એવું ન માનતા કે છીંડે ચેડો એ ચોર. આ તો એક અમારી સામે એવું છે જેના આધાર પુરાવા સાથે અમે તમારી સમક્ષ મૂકી શકીએ છીએ. પરંતુ ગુજરાતમાં આવા સેંકડો એ દૂધના ટેન્કરો જે છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક મોતનો કારોબાર અને માફિયાઓ અને તંત્રોની મિલીભગતથી ચાલી રહ્યો છે. દૂધને આપણે પુરાણોમાં ખૂબ પવિત્ર ગણવામાં આવ્યું છે. આપણે મહાદેવની શિવલિંગ ઉપર પણ ચડાવીએ છીએ. નાના બાળકને પણ આપણે ગાયનું દૂધ હોય, ભેંસનું દૂધ હોય કે બકરીનું દૂધ હોય એ પીવડાવતા હોઈએ છીએ. પરંતુ અત્યારે જે દૂધના નામે જે ઝેર પીવડાવવામાં આવી રહ્યું છે એ ઝેર ખૂબ ગંભીર છે. કારણ કે જ્યારે હનુમાન ખીજડીયાથી લઈ અને અમે આ દૂધની જ્યારે રેકી કરતા હતા, ત્યારે હનુમાન ખીજડીયાથી લઈ આજકોટ, જસદણ, વિછિયા, ખેડા, કટલાલ, કપડવંજ થઈ અને આ દૂધ બાયડની જે માધવ શીત કેન્દ્ર અંતર્ગત જે આવતી અલગ અલગ જે સહકારી ડેરીઓ હતી, એ 4 સહકારી ડેરીઓમાં આ દૂધ એ ખાલી કરવામાં આવતું હતું. અમે આ દૂધની જયારે રેકી કરી રહ્યા હતા, એ રેકી બાદ જયારે હનુમાન ખીજડીયાથી આ દૂધ ભરાય અને સવારે 11 વાગે નીકળું, ત્યારે વડિયા પાસે અમારી ઉપર સૌપ્રથમ પેલો હુમલો કરવામાં આવ્યો. અને એ જીવલેણ હુમલો જયારે અમારી પર કરવામાં આવ્યો, ત્યારબાદ બીજી જગ્યા એટલે કે અમરનગરનું ગામ, ત્યાં પણ એક બાઇક એટલે કે સ્પ્લેન્ડર જેવું બાઇક અમારા ગાડીની આગળ નાખી દેવામાં આવ્યું અને અમારી ઉપર મોટા પથ્થર એટલે કે બેલા વડે હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ એનાથી 5 કિલોમીટર આગળ જતા એક લોઢાના રોડ દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો. અને જેતપુર પાસે જે ખીરસરા ગામ છે, ત્યાં અમારી ગાડી રોકી, અમારી ગાડીના કાચ તોડી અમને બહાર કાઢી અમારા ડ્રાઈવર જે દિલુજી ઠાકોર જે છે એની ઉપર પણ એક ગંભીર હુમલો કરવામાં આવ્યો. અને અત્યાર સુધી જોવા જઈએ તો એ હુમલામાં હજી સુધી ફરિયાદ જે છે, જે ખાસ કરીને જાનથી મારી નાખવાની જે ફરિયાદ હોય, 307 નંબરની કલમ જે દાખલ થવી જોઈએ જૂના આઈપીસી પ્રમાણે, તો હજી સુધી એ દાખલ કરવામાં નથી આવી. એટલે તંત્ર જે છે એ દૂધને તો છાવરે જ છે, પરંતુ એવું કહેવામાં આવતું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચમરબંધીને અમે પકડીને સામે લાવીએ છીએ તો 323-24 જેવી કલમ લગાડી અને ચમરબંધીને છોડવામાં આવે છે. અને દૂધનો જે બેફામ વેપલો કરે છે એને પણ છોડવામાં આવે છે. અમારી પાસે આ જે દૂધનો જે વેપાર કરતા હતા એની જયારે બાતમી મળી, ત્યારબાદ અમે FSSI જે છે એટલે કે
ફૂડ્સ એન્ડ ડ્રગ્સ ની જે ડિપાર્ટમેન્ટ જે છે એના અધિકારીને ત્યાં બોલાવેલા, મામલતદારને જાણ કરેલી, પોલીસને જાણ કરેલી અને જે દૂધ છે એ કબજે લેવડાવવામાં આવેલું. અને દૂધ જયારે કબજે લેવડાવી અને દૂધની અંદર કઈ કઈ પ્રકારનું શું મિશ્રણ, ક્યાં ક્યાં તત્વો મિશ્રણ કરવામાં આવ્યા છે એ બાબત FSSAI દ્વારા તપાસવામાં આવી. તો આ સરકારી રિપોર્ટ છે, તમે જોઈ શકો છો કે આની અંદર એ સોયા, કોકોનટ અને પામ તેલ, પામ અને બીફ તેલો એટલે કે ગાયનું માંસ, ત્યારબાદ લાડ LARD એટલે કે પીગની ચરબી અને એનું તેલ, આ વસ્તુઓ એ ઉમેરવામાં આવી છે. આપણે દૂધને બહુ પવિત્ર માનીએ છીએ, ભગવાનને ચડે છે, બાળકોને આપીએ છીએ. તમે વિચારો આ માંસાહાર જે તત્વો છે એ તત્વોમાંથી તેલનો ઉપયોગ એ દૂધને ઘટ બનાવવા માટે કરવામાં આવતો હતો. હવે જોવા જઈએ તો ફક્ત આ એક મોડસ ઓપરેન્ડી નથી, અમારી સામે ઘણી બધી મોડસ ઓપરેન્ડીઓ છે એ સામે આવેલી છે. દૂધની અંદર યુરિયા નાખવામાં આવે છે, દૂધની અંદર એ ડિટર્જન્ટ નાખવામાં આવે છે, દૂધની અંદર અલગ અલગ પ્રકારના તેલ એ ઉમેરવામાં આવે છે જેથી કરીને એ ફેબ્રિકેટેડ ફેટ એ ઉમેરી શકાય. રાજસ્થાનના સાચોર ખાતેથી ₹12 લીટર એ દૂધ ખરીદવામાં આવે છે અને ₹12 લીટર દૂધ ખરીદી અને એની અંદર આ ફેટ એટલે કે ચરબી યુક્ત જે પણ પદાર્થો છે એ ચરબી યુક્ત પદાર્થો ઉભા કરી એટલે કે ફેબ્રિકેટેડ ફેટ ઉભા કરી અને આ દૂધ છે એ માર્કેટની અંદર વેચવામાં આવે છે. જોવા જઈએ તો આ જે દૂધ છે એ દૂધ સંપૂર્ણ રીતે જીવલેણ છે, સંપૂર્ણ રીતે હાનિકારક છે. અને આવી ઘણી બધી મોડસ ઓપરેન્ડીઓ છે જેની આગળના દિવસોમાં અમે ચર્ચા કરીશું. આજથી થોડા દિવસ પહેલા, લગભગ 10 થી 12 દિવસ પહેલા રાજસ્થાન SOG દ્વારા રાજસ્થાનની અંદર 80,000 લીટર દૂધ એ ફેબ્રિકેટેડ દૂધ એટલે કે કેમિકલ યુક્ત દૂધ પકડવામાં આવ્યું હતું. જેની અંદર જે આરોપીઓ પકડાયા છે, જેની અંદર જે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ મોટાભાગની ગાડીઓ અને જે આરોપીઓ હતા એ જ આરોપીઓ અત્યારે આ વર્તમાન જે સિન્ડિકેટ ચાલી રહી છે, વર્તમાન જે દૂધની અંદર જે કેમિકલ વાળું દૂધ એ અત્યારે ગુજરાતની અંદર અરવલ્લીના બાયડમાં હોય, બાલાસિનોરમાં હોય કે ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર જે ચાલી રહ્યા છે એ જ વ્યક્તિઓ આની અંદર પણ સામેલ છે. હજી સુધી એ વડિયા પોલીસ સ્ટેશન દ્વારા આની FIR સુદ્ધા પણ નોંધવામાં આવેલી નથી. આ દૂધનો રિપોર્ટ આવી ગયો છે, દૂધના રિપોર્ટના આધારે ફરિયાદ નોંધવાની હોય, પરંતુ હજી સુધી એમાં કોઈ જ પ્રકારની એ ફરિયાદ નોંધવામાં નથી આવી. આપણે જાણીએ છીએ કે દૂધની અંદર મેં અલગ અલગ જે કેમિકલની વાત કરી, ડિટર્જન્ટ નહીં, તો દૂધ જયારે ખાલી કરવામાં આવ્યું, જયારે દૂધને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું ત્યારે તમે જોઈ શકો છો કે દૂધના ફીણ એ 2 ફૂટ 3 ફૂટ સુધી આ દૂધના ફીણ વળતા હતા. એટલે કે ડિટર્જન્ટનું પ્રમાણ એ ત્યારે પણ સાબિત થતું હતું અને જે રિપોર્ટ આવ્યો છે રિપોર્ટમાં પણ સાબિત થતું હતું. આજ દિન સુધી એની પર કોઈ કાર્યવાહી કરવા નથી આવી. અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના સહકારી મંત્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે જે પવિત્ર દૂધના નામે જે ઝેર પીવડાવવામાં આવી રહ્યું છે એની ઉપર અંકુશ લગાડવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. FSSAIના જે નોર્મ્સ અને જે કાયદો છે એની ઉપર કડકમાં કડક સજા કરવામાં આવે. ત્યારબાદ IPC CRPC અંતર્ગત જે ઇન્ડિયન પિનલ કોડની અંદર જે કલમો છે એ કલમોનો ઉપયોગ કરી અને જો દાખલા રૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ જે દૂધનો વેપલો છે અને જે મિની ભગત બધું જે ચાલે છે એને બળ મળશે. એટલે આ ક્યાંક ને ક્યાંક તંત્ર અને જે માફિયાઓ છે, દૂધ માફિયાઓ, એની સિન્ડિકેટથી જ આ બધા જ રેકેટો અત્યારે ચાલી રહ્યા છે. અને આ જે વિસ્તાર છે હનુમાન ખીજડીયા, આમ જોવા જઈએ તો વિસાવદરની બોર્ડરનો વિસ્તાર છે. એટલે બાકીની વાત જે છે એ આદરણીય ગોપાલભાઈ ઇટાલિયા આપણી સમક્ષ મહેસાણ તાલુકાના ખજૂરી હળમતિયા ગામથી માત્ર 2 કિલોમીટર, અંદાજે 2 કિલોમીટરના અંતર પર આવેલ હનુમાન ખીજડીયા ગામમાં ઝેરી કેમિકલ વાળું દૂધ બનાવવાની બહુ મોટી ફેક્ટરી ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજાએ પકડી પાડી છે. બદલ પહેલા તો એમને અભિનંદન. જાહેર ગુજરાતમાં પેપર ફૂટે કે ઝેરી કેમિકલ વાળું ગાય અને ભૂંડની ચરબી વાળું દૂધ વેચાય, એ પકડવાનું કામ પણ યુવરાજસિંહ કરે. પહેલું તો મારું એવું માનવું છે કે જો ગુજરાતના જનતાની હિતનું બધું જ કામ યુવરાજસિંહ જાડેજા કરવાના હોય તો ગુજરાતના મંત્રીમંડળમાંથી એકાદા મંત્રીને રાજીનામું અપાવી યુવરાજસિંહને માનદ મંત્રી તરીકે સ્થાન આપવું જોઈએ, જેથી કરી વધુ સારી રીતે એ કામ કરી શકે. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે
કે આ પૃથ્વી ઉપર જે સંતાન જે બાળક જન્મે છે એ સૌથી પહેલું ટીપું જો પીવે દૂધનું તે માના દૂધનું ટીપું પીવે. દૂધથી જીવનની શરૂઆત થાય છે. દુનિયાના તમામ માણસે જન્મતા વેત જ પહેલા દૂધ પીવે છે. એટલે દૂધની પવિત્રતા, માણસના જીવન સાથે દૂધનો સંબંધ એ અલગ લેવલનો. એ દૂધમાં કોઈ ગાયની ચરબી મિલાવે, ભૂંડની ચરબી મિલાવે, યુરિયા ખાતર મિલાવે અને એવું દૂધ ગુજરાતમાં બને, એવું દૂધ અમરેલીમાં બને, વિસાવદર આસપાસના પંથકમાં બને, એવું દૂધ ઉત્તર ગુજરાતમાં બને. એ દૂધ ગુજરાતની સહકારી ડેરીઓમાં જાય, ડેરીઓના માધ્યમથી બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગ થઈ અને મારા તમારા ઘરમાં એવું ગાયની ડુક્કરની ચરબી વાળું યુરિયા ખાતરથી બનેલું દૂધ આવે. એ દૂધ આપણા નાના બાળકો પીવે, સગર્ભા બહેનો પીવે, કોઈ બીમાર વડીલો પીવે, કોઈ અશક્ત વડીલો પીવે અને એ માણસના પેટમાં ગાયની ભૂંડની ચરબી વાળું યુરિયા ખાતર વાળું દૂધ જાય. એ કેવડો મોટો ગુનો છે. યુવરાજસિંહે પોતે જીવના જોખમે આ ભૂંડ અને ગાયની ચરબી વાળું યુરિયા ખાતરથી બનેલું દૂધ પકડવાનું કામ કર્યું. સરકારે એમને શાબાશી આપવી જોઈએ, સન્માનિત કરવા જોઈએ, વિધાનસભાના બજેટ સત્રમાં બોલાવી એમનું સન્માન કરવું જોઈએ. મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીના હાથે આવું સારું કામ કરવા બદલે એના બદલે સરકાર બેશરમ છે, એફઆઈઆર લખવા તૈયાર નથી. આ વિષય યુવરાજસિંહનો પોતાનો નથી, કોઈ પાર્ટીનો વિષય નથી. ગુજરાતમાં ભૂંડની અને ગાયની ચરબીમાંથી બનેલું દૂધ વેચાય. પહેલા તો એવું દૂધ કોઈ બનાવીને પછી ટેન્કરોના ટેન્કરો 10,000 લીટરનું ટેન્કર ભરીને સહકારી ડેરીમાં એ દૂધ જમા કરાવી જાય અને સરકાર જોયા કરે છે. આ દૂધનો, સફેદ દૂધનો કાળો કારોબાર રોકવાની જવાબદારી તો સરકારની છે. પણ બહુ દુઃખ થાય છે અને બધા આખા ગુજરાતની જનતાને હું તો વિનંતી કરું છું કે આપણે જાગવું પડશે. સરકારે આપણને મરવા માટે છોડી દીધા. કોના ઘરમાં યુરિયા ખાતર અને ભૂંડની ચરબીથી બનેલું દૂધ આવતું છે કેમ ખબર પડે? અને આ ચિંતામાં હું પોતે વર્ષોથી બજારમાંથી ખરીદેલું દૂધ પીતો નથી. ક્યાંક કોકના ઘરે મહેમાન થાવ ને એમના ઘરે ગાય ભેંસ હોય ને મળે તો પીવાનું, બાકી બજારમાંથી એક પણ દૂધની થેલી લઈને હું નથી પીતો. કેમ કે મને ખ્યાલ છે કે અનેક ડેરીઓની અંદર આ ધંધા ચાલે છે. તમે જુઓ કે ગુજરાતમાં છેલ્લે જ્યારે પશુ વસ્તી ગણતરી થયેલ, ભારત સરકાર પશુ વસ્તી ગણતરી કરે છે એના ચોક્કસ સમયે, ભારત સરકારના ચોપડે નોંધાયેલા જેટલા પશુઓ છે એના કરતા 4 ગણું દૂધ ઉત્પાદન ગુજરાતમાં છે. એવું કેવી રીતે બને કે ગામમાં 2 ભેંસો હોય, 4 ગાયો હોય અને 5,000 લીટર દૂધ ઉત્પન્ન થઈ જાય? કુલ પશુઓની સંખ્યા કરતા 4 ગણું વધુ દૂધ ગુજરાતની અલગ અલગ ડેરીઓના માધ્યમથી આપણા પેટમાં જઈ રહ્યું છે. આ દૂધ કેમિકલ વાળું, યુરિયા ખાતર વાળું, LARD લાડ એટલે કે ભૂંડની ચરબી વાળું છે, બીફ એટલે કે ગાયની ચરબી વાળું દૂધ છે. આવું ઝેરી, નકલી, માંસાહારી પદાર્થો નાખેલું દૂધ આપણને પીવડાવવામાં આવે છે અને એમાં અનેક નેતાઓ હપ્તા લે. યુવરાજસિંહ આ સ્ટિંગ ઓપરેશન ઉપર લાગેલા છે. હું એમને ખૂબ પહેલા તો અભિનંદન આપું છું કે એને જીવની પરવા નથી કરી. યુવરાજસિંહ કોઈ મંત્રી નથી, સંત્રી નથી, ધારાસભ્ય નથી, કશું જ નથી. છતાં એમને ચિંતા થઈ, એમને પોતાનો જીવ જોખમમાં મૂકીને આ દૂધનો કારોબાર ખુલ્લો પાડ્યો છે અને છતાંય આજે એમની એફઆઈઆર નથી લેવામાં આવી. એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. આ દૂધ બાબતે અમે પણ સરકારમાં રજૂઆત કરવાની કોશિશ કરશું અને યુવરાજસિંહને જ્યાં કાંઈ પણ જરૂર હોય, મારી અથવા આપણી પાર્ટી એમાં પૂરા તન મન ધનથી યુવરાજસિંહને ટેકો આપીએ છીએ. અને કોઈ પણ સંજોગોમાં ભૂંડ અને ગાયની ચરબીથી બનતું યુરિયા ખાતર મિશ્રિત દૂધ ગુજરાતમાં બંધ થાય એના માટે અમે લડશું. સત્ર ચાલી રહ્યું છે, સત્રમાં મુદ્દો ઉઠાવો. બિલકુલ આ મુદ્દો ઉઠાવવાની હું કાલથી જ અમે પાર્ટીમાં શરૂઆત કરી દઈશું, ચર્ચા કરી અને રજૂઆત કરશું કે આ ઝેરી દૂધનો કારોબાર રોકવામાં આવે. બિલકુલ કાલથી જ કરશું. દૂધમાં ભેળસેળનું આ કારોબાર અને ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહના દાવા આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.